એક પ્રસંગ અને દરેક દર્શન કરીને બેસી જાજો, કોઈ વાતો નહીં કરતા, અવ્યવસ્થા ન થાય એની કાળજી લેજો। વાલભાઈ માનું સ્મરણ કરી એક દીવો કરી અને કઠિનમાં કઠિન કાર્ય કળિયુગનું હોય તો પણ આજની તારીખે એ કાર્ય એકદમ સુલભ સરળ બને। આ વસ્તુ એકદમ સત્ય છે। એ જાગતી જોગણી જોગમાયા ભગવતી વાલભાઈ માં અત્રે પધાર્યા શાંતિથી દરેકે। હવે દર્શન માટે એવી વ્યવસ્થા કરો કે અહીંથી જઈને અહીંથી ઉતરી જાય એટલે ત્યાં ગીર્દી ન થાય। આપણે રામ જન્મ પણ સાંભળશું, શક્ય હશે તો આના સત્રમાં, નહીતર રામજીની કૃપા હશે તો બીજા સત્રમાં। બધા પ્રેમપૂર્ણ હૃદયથી ધીરે ધીરે શાંતિ જાળવતા અહીં આવતા જાઓ। પૂજ્ય શ્રી માતાજીના બધા દર્શન કરતા જાઓ અને બધાનો અંતર્ભાવ એમને ખબર જ છે એટલે આવીને કેવલ વંદન કરતા કરતા ધીરે ધીરે ભગવત ભાવ હૃદયમાં રાખી અને ભગવાનની કથાને પણ નિરંતર સાંભળતા જાઓ। બોલો ભક્તવત્સલ ભગવાન કી। ભગવાનની ભક્તિ દ્વારા જ જીવને ભગવત્તાની પ્રાપ્તિ થાય છે। આ જગતમાં જે કોઈ પણ જીવ જેટલો પણ મોટો થયો છે આ ભગવાનનું ભજન કરીને જ મોટો થયો છે। ભગવાનનું ભજન એ સર્વથી ઊંચીમાં ઊંચી પદવીને પ્રાપ્ત કરાવી શકે છે। આપણે ધ્રુવ મહારાજના ચરિત્રમાં સાંભળ્યું છે। સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે ભગવાન વામન આ જગતને પાવન કરતા નર્મદાજીના કિનારે પહોંચ્યા છે। બલિરાજાની યજ્ઞશાળા બહુ દિવ્ય છે, બ્રાહ્મણો યજ્ઞ કરાવી રહ્યા છે અને યજ્ઞમાં બલિ મહારાજ પધાર્યા ત્યારે સ્વયં બ્રાહ્મણોને સાથે લઈ અને વામન ભગવાનને આવેલા જાણી અને બલિ આ વામન ભગવાનનું પૂજન કરવા માટે તત્પર થયા છે। આવેલા અતિથિ રૂપે બ્રાહ્મણ આવ્યા છે, મારે એનું સ્વાગત કરવું જોઈએ। બ્રાહ્મણોને સાથે લઈ અને વામન ભગવાનની પૂજા માટે થઈ બલિ મહારાજ આવ્યા છે। બ્રાહ્મણો વેદ મંત્રોનું ઉચ્ચારણ કરે છે અને બલિ મહારાજ આવેલા આ બ્રાહ્મણ બાળકને આ ભગવાન આવ્યા છે એવું માનીને એમના ચરણનું પ્રક્ષાલન કરે છે। મારે આંગણે ભગવાન પધાર્યા છે એવો હૃદયમાં ભાવ રાખીને આવેલા બ્રાહ્મણ બાળકના ચરણ પ્રક્ષાલન કર્યા છે। બલિ મહારાજ પ્રણામ કરી અને પૂછે છે કે હે બ્રાહ્મણ સ્વરૂપે પધારેલા અતિથિ, હું તમને શું આપું? તમારા મનમાં શું ઈચ્છા છે? હું તમને શું આપું એ કહો। તમારી ઉંમર બહુ નાની છે, શું તમારે લગ્ન કરવા છે? કોઈ બ્રાહ્મણ કન્યા સાથે તમારા લગ્ન કરાવી દઉં? અનેક રાજ્યો તમને આપી દઉં? અખૂટ સંપત્તિ જોતી હોય તો હું તમને આપી દઉં। તમારે શું જોઈએ છે? માંગી લ્યો। બલિને આંગણે વામન રૂપે પધારેલા ભગવાન કહે છે, બલિ તમે તો બહુ ઉદાર છો। આહા, તમારા પિતા જેનું નામ મહારાજ વિરોચન હતું એમની બ્રાહ્મણ ભક્તિના વિશે કોણ શું કહી શકે? સ્વયં દેવતાઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને વિરોચનની પાસે આવ્યા અને બ્રાહ્મણોએ દાનમાં, આ બ્રાહ્મણો નથી દેવતાઓ છે, દેવતાઓ બ્રાહ્મણ બનીને આવ્યા અને દાનમાં વિરોચનના પ્રાણ માંગી લીધા। ત્યારે તમારા પિતાએ જાણવા છતાં પણ કે આ દેવતાઓ છે પણ અત્યારે બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે, પોતાના પ્રાણોનું દાન કરી દીધું। એવા મહારાજ બલિ, જે તમારા પિતા આવા હતા
તો તમારામાં તો દાન દેવાના ગુણ સ્વાભાવિક હોય. તમારા દાદાજી જેનું નામ પ્રહલાદ છે, એ તમારા દાદાની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં સર્વવ્યાપી પરમાત્મા નિચેષ્ટ સ્તંભમાંથી પણ પ્રગટ થયા અને આ જગતને સિદ્ધ કરી દીધું. સર્વમ ખલવિદમ બ્રહ્મ. આ વેદવાણીને સત્ય કરી બતાવી કે આ કણ કણમાં ઈશ્વર રહે છે. એવા પ્રહલાદજી તમારા દાદા છે. તમે આ પવિત્ર વંશમાં જન્મ્યા છો. તમે દાન આપવાની જે વાત કરો છો એ તમારે યોગ્ય છે. પણ સાંભળો મહારાજ, હું એક બ્રાહ્મણનો બાળક છું. મને થોડું મળે તો પણ મને બહુ સંતોષ છે. મારે તો 3 પગ જમીન જોઈએ છે. હું તો 3 પગ પૃથ્વીનું દાન માંગુ છું, અને એ પણ મહારાજ ચરણોથી માપીને. આથી વધારે મને કંઈ અભિષ્ટ નથી. બલી મહારાજ કહે છે, તમે વાત તો બહુ જ્ઞાનીઓ જેવી કરો છો, પણ હજી તમારી બુદ્ધિ નાના બાળક જેવી છે. હું આ જગતની સંપત્તિ આપી શકું, હું એટલો સમર્થ છું. તમે મારી પાસે માંગો તો મારું રાજ્ય તમને આપી શકું, પણ તમે માત્ર 3 પગ ભૂમિ માંગો છો, અને એ પણ પોતાના પગથી માપેલી. तेरे द्वार खड़ा भगवान रे, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली. ભગવાન વામનજીની આ મીઠી વાણી સાંભળીને બલિરાજા છેતરાયા છે. ત્યારે શુક્રાચાર્યજી મહારાજ કહે છે, એશ વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યય કશ્યપાદિતિર્જાતો દેવાનામ કાર્ય સાધક. આ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપ અને અદિતિને ત્યાં સાક્ષાત નારાયણ પ્રગટ થયા છે. આ એ સાક્ષાત વિષ્ણુ તારે ત્યાં વામન બનીને આવ્યા છે. હે બલી, તું દાન આપવાનો સંકલ્પ નહીં કરતો, કારણ કે નીતિ એવું કહે છે, ધર્માય યશશેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્ર ચ મોદતે. ધર્મનું યથા ભાગ વિભાજન કરવું જોઈએ, જેથી જીવ દુખી ન થાય. પોતાના ગુરુ મહારાજની પાસેથી આ જાણીને કે આ સાક્ષાત ભગવાન આવ્યા છે, બલિ કહે, પ્રભુ યજ્ઞો વેર વિષ્ણુ, મારે આંગણે સ્વયં ભગવાન આવ્યા છે એ જાણીને હવે હું દાન આપું નહીં તો હું અધર્મ કરીશ. તમે મને કહ્યું હતું કે હું ધર્મ માર્ગનો પાલન કરું, એટલે હું અવશ્ય દાન આપીશ. જ્યારે શુક્રાચાર્યજીના સમજાવવાથી પણ બલિ ન સમજ્યો, ત્યારે શુક્રાચાર્યજીએ શ્રાપ આપી દીધો, મારી કૃપાથી તમને રાજ્ય મળ્યું, મારી કૃપાથી સુખી થયા અને મારી વાત માનતા નથી. જા, હું શ્રાપ આપું છું, તમારી રાજ્યશ્રી નષ્ટ થઈ જશે. ગુરુજી નારાજ થઈ અને ત્યાંથી ચાલ્યા ગયા. બલિરાજાને દાન આપવા માટે તત્પર જાણી અને ભગવાન કહે છે, બલિ, હું પણ બ્રાહ્મણનો બાલક છું, મને સંકલ્પ કરાવતા આવડે છે. અને ભગવાન પોતાના એ દિવ્ય કમંડળથી બલિ મહારાજના હાથમાં સંકલ્પનું જળ આપે છે. સંતો એવું કહે છે કે શુક્રાચાર્યજી મહારાજ ક્રોધિત તો થયા છે, પણ શિષ્યના પ્રતિ બહુ ભારી મમતા છે. તે મહારાજ કમંડળના છિદ્રમાં જઈને બેસી ગયા છે. ભગવાનના કમંડળમાંથી જળ નીકળતું નથી. તે ભગવાન એક કુશ દ્વારા એ કમંડળમાં કઈ કચરો આવી ગયો છે એવું જાણીને કુશા અંદર પધરાવે છે.
તેથી શુક્રાચાર્યજી મહારાજની એક આંખ ફૂટી જાય છે. ભગવાન શિક્ષા આપે છે આ જગતને એક આંખે જોવો, અદ્વૈત જ્ઞાન દ્વારા આ જગતને જોવો તો પરમાત્મા દેખાશે. ભગવાને સંકલ્પ માટે જળ બલિરાજાના હાથમાં આપ્યું છે. ભગવાન સંકલ્પ કરાવે છે. 3 ભૂમિનું દાન વામન ભગવાનના ચરણો દ્વારા માપીને બલિ કરશે. આવું બલિએ સંકલ્પનું જળ મૂક્યું છે. અને બલિરાજાએ જ્યાં સંકલ્પ કર્યો ત્યાં ધીરે ધીરે ભગવાન પોતાના સ્વરૂપને વધારવા લાગ્યા છે. ધીરે ધીરે ભગવાન વામનમાંથી વિરાટ થવા લાગ્યા છે. અને બલિરાજા ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે. ખાલી બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખો, બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખો, બેકગ્રાઉન્ડ ચાલુ રાખો. ભગવાન વામનથી વિરાટ થયા છે. ભલે ભલે. પ્રભુએ જ્યારે વિરાટ સ્વરૂપ લીધું છે ત્યારે બલિ મહારાજના જે સેવકો, જે દાનવો છે, આ બધા હાહાકાર કરવા લાગ્યા છે. અમારા રાજા બહુ ભોળા છે, આ ભગવાન વિષ્ણુએ અમારા રાજાને છેતર્યા છે. અને બધા યુદ્ધ કરવા માટે તત્પર થયા ત્યારે ભગવાનના પાર્ષદોએ આ દાનવોને માર્યા છે. બલિ રાજા કહે છે, હે મારા પ્રિય મિત્રો, હવે તમે પોતાના હૃદયમાં કોઈ પણ અન્ય ભાવ ન રાખશો, ક્રોધ નહીં લાવતા. કારણ આ ભગવાન વિષ્ણુ જે સમયે જે કરવા ઈચ્છે છે એવું જ થાય છે. જ્યારે આ ભગવાન આપણા પર અનુકૂળ હતા ત્યારે આપણે પણ સ્વર્ગના રાજા બની ગયા. આ સમગ્ર બ્રહ્માંડનો રાજા હું બલિ બની ગયો. અને આજ હવે આ ભગવાન આપણાથી પ્રતિકૂળ થયા છે ત્યારે આપણી રાજ્ય લક્ષ્મી આજે નષ્ટ થવાની છે. સૌ દેવતાઓનો માર ખાય અને બલિના અનુચરો પાતાળ લોકમાં ભાગી ગયા. અને ભગવાને ધીરે ધીરે પોતાના ચરણને વધાર્યો છે અને એક ચરણ દ્વારા આ સમગ્ર પૃથ્વીને ભગવાને માપી લીધી. ભગવાને બીજો ચરણ વધાર્યો, એ ચરણ વધતો વધતો બ્રહ્મલોક સુધી પહોંચી ગયો. અને બ્રહ્માંડ ચિત્રને ફોડીને ત્યાંથી ગંગાજી બ્રહ્મકમંડળથી પ્રગટ થયા. બ્રહ્માજીએ ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું. ત્યારથી એ ગંગાજી આ જગતને પવિત્ર કરનારા થયા. બોલીએ ગંગા મૈયા કી જય. બ્રહ્મલોકમાં ઋષિઓએ ભગવાનના એ વિષ્ણુપદનું પૂજન કર્યું છે. અને ભગવાન શ્રી હરિ હવે બલિને કહે છે કે તો બ્રહ્મલોક સુધી બધું મપાઈ ગયું, તે મને વચન આપ્યું છે, તું 3 પગ ભૂમિ આપીશ. હવે ત્રીજું ચરણ ક્યાં રાખવું એ મને બતાવ. અને ભગવાન બલિને બાંધે છે. બલિને બંધાયેલો જોઈ અને આકાશમાં દેવતાઓ હાથ જોડીને ઊભા છે. દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરે છે. બલિ રાજા કહે છે, ભગવાન, શું તમે મને અસત્ય બોલનારો જાણો છો? હું જૂઠું બોલતો નથી. મેં તમને વચન આપ્યું છે, હું 3 પગ ભૂમિ આપીશ તો હું અવશ્ય આપીશ. આ જીવનો અહંકાર એવો છે, આ જીવનું અભિમાન એવું છે, જ્યાં સુધી એ પોતાના અહંભાવને ત્યાગતો નથી ત્યાં સુધી એને આપેલું બધું વ્યર્થ છે. આ 2 પગમાં તો તમે પોતાના દ્વારા બધું માપ્યું છે, પણ હવે આ ત્રીજો ચરણ તમારો આ મારા મસ્તક ઉપર રાખો. જે મસ્તકની અંદર મારું આ દેહાભિમાન રહે છે, હે પરમાત્મા, આ તમે ત્રીજા ચરણમાં મારા દેહાભિમાનને માપી દો. બલિ રાજાને બંધાયેલા જોઈને આકાશમાં ભક્તરાજ પ્રહલાદ પ્રગટ થયા છે. પ્રહલાદજી ભગવાનની આ લીલાને જોઈ અને ભગવાનને વંદન કરે છે. પ્રભુ, તમારું આપવું જેટલું સુંદર છે એથી પણ વધારે તમારું લઈ લેવું બહુ સુંદર છે. તમે આ બલિને બધું આપ્યું એ તો બહુ સરસ હતું, પણ અત્યારે તમે બલિના પાસેથી બધું લઈ લીધું એ તો વધારે સુંદર છે. પ્રહલાદજી ભગવાનની વંદના કરે છે, હે દયાળુ પરમાત્મા, આ તમારા દર્શન અમને થયા, અમે બહુ ભાગ્યશાળી છે. બ્રહ્માજી આકાશમાં આવીને ભગવાનને પ્રાર્થના કરે છે. ધ્યાન દેજો સજ્જનો, બલિ બંધાયા છે, કોઈ પણ એમ કહેતું નથી કે બલિને મુક્ત કરો, પણ ભક્તોમાં પ્રવર, ભગવાનના ભક્તોમાં અગ્રગણ્ય સ્વયં બ્રહ્માજી આવીને કહે છે કે હે પરમાત્મા,
તમે આ બલિને મુક્ત કરી દો. આ બલિએ તમને સર્વસ્વ આપ્યું છે, તમે મુક્ત કરો. બલિના પત્ની વિંધ્યાવલી આવી અને ભગવાનના ચરણોમાં વંદન કરે છે. ભગવાન અતિ પ્રસન્નતાથી કહે છે કે હે બલિ, હું બહુ સંતુષ્ટ થયો છું. પામવા દુર્લભ એવું રાજ્ય તમને મળ્યું, પણ તમે બધું જ મને આપી દીધું. તમારા ગુરુએ તમને અટકાવ્યો, પણ તમે ગુરુની વાત પણ ન માનીને મારી વાતનો આદર કર્યો, એથી મને બહુ સંતોષ થયો છે. હવે હું તમને એવું સ્થાન આપું છું જે સ્થાન દેવતાઓને પણ દુર્લભ છે. અને ભગવાન બલિ મહારાજને સૂતલ લોકનું રાજ્ય પ્રદાન કરી આશીર્વાદ આપે છે, તારા સૂતલ લોકની રક્ષા હું સ્વયં કરીશ. અને આજે પણ એ પરમાત્મા દયા પરવશ થઈ અને બલિના દ્વારપાળ બન્યા છે. મહારાજ કથા જગતમાં પ્રસિદ્ધ છે કે બલિ રાજાના દ્વારપાળ બનેલા ભગવાનને મુક્ત કરવા માટે સ્વયં ભગવતી મહાલક્ષ્મી બલિના સૂતલ લોકમાં જઈ અને બલિના હાથમાં રક્ષા બાંધે છે. આજે પણ બ્રાહ્મણો આશીર્વાદ આપે છે, યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ. અને ભગવતી મહાલક્ષ્મી પોતાના ભાઈ બલિ પાસેથી પોતાના પતિને મુક્ત કરાવે છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે એ જ પરમાત્મા મીન સ્વરૂપ ધારણ કરી અને આ જગતની રક્ષા કરવા માટે પ્રલય કાલે પોતાના ભક્ત સત્યવ્રતની રક્ષા કરી છે. દ્રવિડ દેશના રાજા સત્યવ્રત છે. કીર્તમાદા નદીના કિનારે તર્પણ કરે છે, શ્રાદ્ધ કરે છે. એવા સમયે એક નાનકડી એવી માછલી એમના હાથમાં આવી જાય છે. એ માછલી કહે છે મારી રક્ષા કરો. અને મહારાજ સત્યવ્રત એ માછલીને પોતાના કમંડલમાં પધરાવે છે. થોડી વારમાં એ માછલીનું સ્વરૂપ મોટું થઈ જાય છે. એ કમંડલમાં સમાતી નથી. એ કમંડલમાં રહેલી માછલી કહે છે મહારાજ મારી રક્ષા કરો. ત્યાંથી એ માછલીને લઈ અને મોટા સરોવરમાં મહારાજ સત્યવ્રત રાખે છે. પણ એ માછલી તો એ સરોવરના માપની થઈ જાય છે. આવું અદ્ભુત રહસ્ય જોઈ પ્રત્યક્ષ આવા દર્શન કરીને સત્યવ્રત રાજા મોહિત થયા છે. પુનઃ એ માછલીને સમુદ્રમાં લઈને મૂકે છે અને પ્રાર્થના કરે છે કે હું આ માયાથી મોહિત થઈ રહ્યો છું. હે મત્સ્ય સ્વરૂપે પધારેલા, તમે કોણ છો? તમારા સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે ભગવાન પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે. ભગવાન સ્વયં કહે છે હે સત્યવ્રત, હવે આ જગતનો પ્રલય થવાનો છે, પણ તું ગભરાઈશ નહીં. હું સ્વયં સાક્ષાત ભગવાન નારાયણ અત્યારે મત્સ્યાવતાર લઈ અને પ્રગટ થયો છું. આ જગતનો પ્રલય થશે, પણ મારા ભક્ત એવા તારો નાશ નહીં થાય. તારી રક્ષા હું સ્વયં કરીશ. હું વેદોને પ્રગટ કરવા માટે આ મત્સ્ય રૂપે પ્રગટ થયો છું. અને જોત જોતામાં આ જગત પ્રલય કાલમાં વિલીન થવા લાગ્યું. ત્યારે ભગવાનની આજ્ઞાથી સત્યવ્રત નામના રાજાએ બહુ મોટી નૌકા તૈયાર કરાવી હતી. એ નૌકામાં આ જગતના વિશિષ્ટ પદાર્થોને રાખી અને સત્યવ્રત બેસી ગયા. પ્રલય કાળના એ સમુદ્રમાં સૂર્ય ચંદ્ર બધા જ ડૂબી ગયા, પણ સપ્તર્ષિઓના તેજ દ્વારા એ પ્રલય કાળનો સમુદ્ર પ્રકાશિત થતો રહ્યો. અને સ્વયં મત્સ્ય નારાયણ એ નૌકાને પોતાના આધાર પર રાખી અને નૌકાને ડૂબવા ન દીધી. નારાયણ નાવ મારી કાંઠે ઉતારજો, નારાયણ નાવ મારી કાંઠે ઉતારજો. હે નારાયણ નાવ મારી કાંઠે ઉતારજો, નારાયણ નાવ મારી કાંઠે ઉતારજો. હે ડૂબી ન જાય એને તારજો, ડૂબી ન જાય એને તારજો. હે નારાયણ નાવ મારી કાંઠે ઉતારજો, નારાયણ નાવ મારી કાંઠે ઉતારજો. સુખદેવજી મહારાજ કહે છે સત્યવ્રત રાજા એ પરમાત્માના દર્શન કરતા ધન્ય થયા. પ્રભુની સ્તુતિ ગાય છે. પ્રલય સપય સિધાતુ સુપ્ત શક્તિર મુખેભ્ય શ્રુતગણમપનીતમ પ્રત્યુપાદત્ત હતવા દિતિજમ કથયદયો બ્રહ્મ સત્યવ્રતાનામ તમહમખિલ હેતુમ જીવ્યમીનમ નતોસ્મિ. બોલ્ય મત્સ્ય નારાયણ ભગવાન કી જય. મત્સ્ય નારાયણની અદ્ભુત લીલાની વર્ણન કર્યું છે. એ જ સત્યવ્રત નામના રાજા વર્તમાન સમયમાં વૈવસ્વત મનુ તરીકે
વિવસ્વાન સૂર્યના પુત્ર તરીકે પ્રગટ થયા છે, જેને આપણે વૈવસ્વત નામના મનુ જાણીએ છીએ. અષ્ટમ સ્કંદ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કર્યો છે. નવમ સ્કંદમાં પ્રવેશ કરીએ ત્યારે ભગવાન શ્રી હરિને વંદન કરીએ છીએ. ભગવાન શ્રી હરિ નારાયણ દ્વારા પ્રગટ થયેલા સૂર્ય વંશ અને ચંદ્ર વંશ એનું વર્ણન ભગવાન સુખદેવ મુનિ કરે છે. સૌથી પહેલા સૂર્ય વંશનું વર્ણન કરેલ છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન આદિ નારાયણના નાભીથી એક કમળ પ્રગટ થયું છે. આ નાભી પંકજથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીથી મરીચી નામના ઋષિ પ્રગટ થયા છે. આ મરીચી નામના ઋષિને કશ્યપ નામના પુત્ર થયા. આ કશ્યપ અને અદિતિ વિવસ્વાન નામના સૂર્યના માતા પિતા થયા છે. આ વિવસ્વાન સૂર્યના લગ્ન સંજ્ઞા દેવી સાથે થયા, જેને આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાંદલ માતા તરીકે પૂજીએ છીએ. આ વિવસ્વાન અને સંજ્ઞાને શાતદેવ નામના મનુ પુત્ર તરીકે પ્રાપ્ત થયા, જેના લગ્ન શ્રદ્ધા નામની કન્યાની સાથે થયા, જેનાથી ઈશ્વાકો, નૃગ, સરિયાતી, દૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પૃષજ્ઞ, નાભગ, કવિ અને ઈલા આટલા સંતાનો થયા છે. એમાંથી આ નૃગ રાજાની કથા આપણે દસમ સ્કંદમાં સાંભળશું. નભગને ત્યાં જે પુત્ર થયો એનું નામ છે નાભાગ. નભગના સંતાનોએ એના આ નાના ભાઈને કોઈ ભાગ ના આપ્યો, એટલે આનું નામ પડ્યું નાભાગ. પોતાના પિતાના કહેવાથી ઉત્તર દિશામાં જઈ અને ભગવાન રુદ્રની કૃપા પ્રાપ્ત કરી. ત્યારે ભગવાન રુદ્ર મહાદેવે આશીર્વાદ આપ્યા કે તારે ત્યાં ભગવાનનો ભક્ત જન્મશે, અને એ નાભાગના દીકરા તરીકે ભગવાનના વાલા ભક્ત અંબરીશનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, અંબરીશ રાજા નિરંતર ભગવાન શ્રી હરિની ચરણોની સેવા કરતા રહે છે. એનો ભાવ બહુ દિવ્ય છે. વાસુદેવે ભગવતી તદભક્તેષુ ચ સાધુષુ પ્રાપ્તો ભાવમ પરમ વિશ્વમ યેનેદમ લોષ્ટવત સ્મૃતમ. ભગવાનના ભક્તોનો સ્વભાવ કેવો હોય છે? ખરેખર જે જીવ ભગવાનનો ભક્ત છે એની ભક્તિનો પરિચય મળે છે કેવી રીતે? કે એ ભક્ત ભગવાનના અન્ય ભક્તનો પણ આદર કરે, એનાથી પ્રેમ કરે. અંબરીશ રાજાનો સહજ પ્રેમ ભગવાનના ચરણમાં છે અને ભગવાન શ્રી હરિના ભક્તોમાં છે. અંબરીશ રાજા એવું જ માને છે કે આ રાજ્ય, આ પરિવાર, આ બધો ભગવાનનો છે અને આની રક્ષાની ચિંતા ભગવાનને છે. અંબરીશ રાજા તો ભગવાનને પ્રિય એવા એકાદશીના વ્રત કરે છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, નિર્જલા એકાદશીના પરીક્ષિત રાજા આ અંબરીશ મહાત્મા કરે છે. 1 વર્ષ પર્યંત નિર્જલ એકાદશી કરી છે અને હવે એના પારણાનો સમય આવ્યો છે. મહાત્મા અંબરીશ વ્રતનું પારણું કરવા માટે તત્પર છે. જાણી અને ભગવાનના ભક્તની મહિમા વધારનારા ભગવાન મહાદેવના અંશ સ્વરૂપે જે દુર્વાસાજી આ ધરાતલ પર વિચરણ કરે છે, એવા મહાત્મા દુર્વાસા કેવલ અને કેવલ ભક્તની મહિમા વધારવા માટે અંબરીશ મહારાજને ત્યાં આવ્યા છે. દુર્વાસાજીને પધારેલા જોઈ મારા ઘેર ભગવાન પધાર્યા એવો ભાવ રાખી દુર્વાસાજીનું પૂજન કરે છે. દુર્વાસાજીને કહે છે, મહારાજ, મારા વ્રતના પારણાનો સમય થયો, હું તમને જમાડીશ અને પછી જમીશ. દુર્વાસાજી કહે છે, અમારે સંતોને બહુ નિયમો હોય છે, પહેલા સંધ્યાવંદન કરીને આવું, પછી હું જમીશ. મહાત્મા તો સ્નાન સંધ્યાવંદન કરવા જતા રહ્યા. અહીંયા વ્રતના પારણાનો સમય ઉપસ્થિત થયો. અંબરીશ રાજાને ધર્મ સંકટ પ્રાપ્ત થયું છે.
શું કરવું? વ્રતનું સમયસર પારણું નહીં કરવું તો મને પાપ લાગશે. અને મહાત્માને જમવાનો આગ્રહ કર્યો છે. સંતને જમાડ્યા વગર જમી લઈશ, વ્રતનું પારણું કરીશ તો પણ મને પાપ લાગશે. બંને પરિસ્થિતિમાં મને પાપથી કોણ બચાવશે? મહારાજ, જ્યારે સાધારણ જીવો ધર્મ માર્ગના વિષયે ભ્રમિત થાય ત્યારે આ જીવો બ્રાહ્મણોને પ્રશ્ન પૂછે છે અને યથા યોગ્ય સમયાનુસાર બ્રાહ્મણો આ જીવોની શંકાનું સમાધાન કરે છે. મહારાજ અંબરીશના પુરોહિતો કહે છે કે હે દેવ, હે રાજન, તમે નિર્જલ એકાદશી કરી છે એટલે જળ પી લ્યો. કેવલ જલ પીવા માત્રથી તમે ભોજન કર્યું નહીં મનાય અને તમારા વ્રતનું પારણું પણ થઈ જશે. આ ઉપાય પુરોહિતોએ બતાવ્યો ત્યારે મહારાજ અંબરીશ જળપાન કરે છે. અને અહીં તો દુર્વાસાજી કેવલ લીલા પ્રગટ કરવા આવ્યા છે. અહીં તો જેવું અંબરીશ રાજાએ જળ પીધું કે દુર્વાસાજી પ્રગટ થયા છે. તું મહાન દુષ્ટ છે, મને આમંત્રણ આપ્યું, મને કહ્યું કે તમને જમાડીને પારણા કરીશ અને મને જમાડ્યા વગર તે વ્રતનું પારણું કરી લીધું. તને હું હમણાં જ દંડ આપું છું એમ કહી અને દુર્વાસાજીએ કૃત્યાને પ્રગટ કરી. રાક્ષસીને આજ્ઞા કરી કે આને મારી નાખો. અને એ રાક્ષસી અંબરીશ રાજાને મારવા દોડી. સુખદેવજી કહે, ભગવાનના ભક્ત પર આવેલા સંકટને જોઈ અને ભગવાનના પ્રિય પાર્ષદ સુદર્શનજી મહારાજ ભગવાનના મોકલ્યા વગર જ સ્વયં ભક્તની રક્ષા માટે તત્પર થયા અને સુદર્શનજીએ આવીને કૃત્યાનો વધ કરી દીધો. મહારાજ સુદર્શનજી આટલાથી જ સંતુષ્ટ ન થયા અને સુદર્શનજી મહારાજ દુર્વાસાજીની પાછળ પાછળ દોડ્યા છે. દુર્વાસાજી આગળ આગળ દોડે છે, પાછળ પાછળ સુદર્શન આવી રહ્યું છે. ભગવાનના ભક્તની રક્ષા સુદર્શન મહારાજ કરે છે. બ્રહ્મલોકમાં પણ કોઈ રક્ષા કરનારું ન મળ્યું. ભગવાન રુદ્રએ રક્ષા કરવાની ના પાડી દીધી. ત્યારે સ્વયં વૈકુંઠમાં દુર્વાસાજી જાય છે. પ્રભુ, આ તમારું સુદર્શન મારી પાછળ પાછળ આવે છે, એને થોભો, એને રોકો. ભગવાન મહાન ભગવત ભક્ત છે. તે ભગવાન કહે છે, અહમ ભક્ત પરાધીનો. દુર્વાસાજી, આ લોકો એવું માને છે કે હું તો પરમ સ્વતંત્ર છું, હું સ્વતંત્ર પરમાત્મા છું, પણ ખરું રહસ્ય કોઈ જાણતું નથી કે હું કોઈ સ્વતંત્ર નથી. હું તો મારા ભક્તોના હૃદયમાં એમના પ્રેમથી બંધાઈ ગયેલો છું. હું તો મારા ભક્તોના પ્રેમથી બંધાઉં છું, હું કોઈ સ્વતંત્ર નથી. જો તમારે એવી ઈચ્છા હોય કે તમારી રક્ષા થાય તો મારા ભક્તના પાસે જાઓ. અને દુર્વાસાજી ત્યાંથી દોડતા આવ્યા છે. અંબરીશ રાજાની પાસે આવ્યા. સાવધાનીથી આ કથાને સાંભળજો મારા વાલાઓ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે જે સમયથી દુર્વાસાજી ગયા ત્યારથી અંબરીશ રાજાએ એક ટીપું પાણી પીધું નથી. અને 1 વર્ષનો સમય વીતી ગયો. ન તો અંબરીશ રાજા બેઠા છે, ન તો જળનું એક ટીપું પીધું છે. મારે આંગણે આવેલા સાધુને દુઃખ થયું છે. એ સંત જ્યાં સુધી આવશે નહીં અને હું સાધુને જ્યાં સુધી જમાડીશ નહીં ત્યાં સુધી મારે પાણીનું ટીપું પીવું નથી. આ ભગવાનની ભક્તિનો મહિમા છે. દુર્વાસાજીને દોડતા આવતા જોઈને અંબરીશ રાજા બહુ રાજી થયા છે. મારા વાલા સંત આવ્યા, મારા ભગવાન આવ્યા. પણ દુર્વાસાજી તો પ્રણામ કરવા જાય છે ત્યારે અંબરીશ રાજા દુર્વાસાજીના હાથ પકડી લે છે. મહારાજ, મને પાપ લાગશે. અમારે સાધુ સંતોના ચરણોમાં પગે લાગવું જોઈએ. તમારા જેવા તપસ્વી બ્રાહ્મણો અમને વંદન કર્યા યોગ્ય નથી. દુર્વાસાજી કહે છે, અંબરીશ, આજ મેં ભગવાનના ભક્તોનો પ્રભાવ જોયો છે. અંબરીશ રાજા સુદર્શન ચક્રને પ્રાર્થના કરે છે કે મેં જગતમાં જન્મીને કોઈ પણ પુણ્ય કર્યું હોય તો એ મારા સમગ્ર પુણ્યના પ્રભાવથી હું બસ એટલું જ માંગુ છું કે આ મહાત્માનું દુઃખ દૂર થઈ જાય. અંબરીશ રાજાની વાત સાંભળી દુર્વાસાજી કહે છે, આજ મેં ભક્તોનો મહિમા જોયો. પોતાના સમગ્ર જીવનમાં ભેગું કરેલું પુણ્ય દુર્વાસાજીના સુખ માટે અંબરીશ અર્પણ કરે છે. સુખદેવજી સાવધાન કરે છે, દુર્વાસાજી સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે અને ભગવાન મહાદેવને ભગવાનના ભક્તો, વિષ્ણુના ભક્તો બહુ વાલા છે.
આ લીલા દુર્વાસાજી કેવલ અને કેવલ ભક્તોની મહિમા વધારવા માટે કરે છે મહારાજ. સાવધાનીથી આ કથાને શ્રવણ કરજો. દુર્વાસાજી સાક્ષાત મહાદેવ છે. કોઈ ભૂલથી પણ દુર્વાસાજીનું અપમાન ન કરી બેસે, સાવધાની રાખવી જોઈએ. અંબરીશ રાજા એકાદશીના વ્રતને વંદન કરે છે. જે એકાદશીના વ્રતના પ્રભાવથી ચક્ર સુદર્શન મારું રખવાડું થઈ ગયું. સ્વયં ભગવાનના અંશ સ્વરૂપ દુર્વાસાજી પણ મારા વ્રતથી સંતુષ્ટ થઈ ગયા. આજ હું ધન્ય થયો. હે ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી, એકાદશી વ્રત કરીએ તો વૈકુંઠ પામીએ. આ એકાદશીના વ્રતની મહિમા છે. અંબરીશ રાજાના જીવનમાં પ્રગટ થઈ. સુખદેવજી વર્ણન કરે છે, આવા મહારાજ અંબરીશ આ સૂર્ય વંશમાં પ્રગટ થયા છે. ઈશ્વાકુ મહારાજના પુત્ર વિકુક્ષી શશાડ થયા છે, જેમના દ્વારા એક બીજો વંશ પ્રારંભ થયો. જેમના વંશમાં નિમિ પ્રગટ થયા અને નિમિને ત્યાં જનક પ્રગટ થયા. આ જનક આત્મજ્ઞાની છે. એના આત્મજ્ઞાનના પ્રભાવથી આ વંશમાં જેટલા પણ રાજા થયા આ બધા જનક કહેવાયા. આ બધા મિથિલા પ્રદેશના રાજા થયા છે. વિકુક્ષીનો પુત્ર પુરંજય થયો. ઇન્દ્રને યુદ્ધમાં સહાયતાની આવશ્યકતા પડી ત્યારે એને ઇન્દ્રને પણ ઘોડો બનાવ્યો અને ઇન્દ્રને ઘોડો બનાવીને આ પુરંજય જ્યારે ઇન્દ્રની અસવારી કરી ત્યારે આનું બીજું નામ પડ્યું ઇન્દ્રવાહ. પુરંજયના પુત્ર અનેનસ થયા. અનેનસના પુત્ર પૃથુ થયા. પૃથુ મહારાજના પુત્ર વિશ્વરંદ્રી, વિશ્વરંદ્રીના સંતાન રૂપે ચંદ્રનો જન્મ થયો. ચંદ્રથી યુવનાશ્વ પ્રગટ થયા. આ જ વંશમાં યુવનાશ્વના પુત્ર માનધાતા પ્રગટ થયા. યુવનાશ્વ મહારાજને સંતાન નહોતું એટલે એમને યજ્ઞ પ્રારંભ કર્યો. પણ એ યજ્ઞની અંદર રાત્રિના સમયે જ્યારે બધા સૂઈ ગયા હતા, આ યુવનાશ્વ જાગ્યા. એમને તરસ લાગી, એમને સંતાન પ્રાપ્ત થાય એટલા માટે જે જળનું અભિમંત્રણ સાધુ મહાત્માઓ કરી રહ્યા હતા એ જ જળને યુવનાશ્વ પી ગયા અને પરિણામે યુવનાશ્વના પેટમાં જ બાળક રહી ગયું, ગર્ભ રહી ગયો. સંતોએ જાણ્યું કે આ જળ યુવનાશ્વએ પીધું છે. હવે તો યુવનાશ્વના પેટથી બાળક જન્મશે. યજ્ઞ પુરુષ યજ્ઞનારાયણની આરાધનાથી યુવનાશ્વ મૃત્યુને ન પામ્યા અને યુવનાશ્વના પેટને ચીરીને બાળકને પ્રગટ કર્યું. ત્યારે બધા વિચાર કરવા લાગ્યા કે આને કોણ ધવરાવશે, આ બાળકને કોણ ધવરાવશે. ત્યારે ઇન્દ્ર સ્વયં આવીને કહે છે, મામ ધાતા, હું આનો ધાતા બનીશ, હું આને ધવરાવીશ. એવું કહીને ઇન્દ્ર પોતાની નાની આંગળી જેનાથી અમૃત ઝરે છે એ અમૃત ઝરનારી આંગળી આ બાળક, આ યુવનાશ્વના બાળકના મુખમાં આપે છે, જેથી આ બાળકનું નામ માનધાતા પડે છે. આ માનધાતાના પુત્ર અનરણ્ય થયા છે. અનરણ્યના પુત્ર હર્યશ્વ, હર્યશ્વના પુત્ર અરુણ, અરુણના પુત્ર ત્રિબંધન અને ત્રિબંધનને ત્યાં સત્યવ્રતનો જન્મ થાય છે. આ સત્યવ્રત સૂર્યવંશના એવા પ્રતાપી રાજા છે જેને એવો નિર્ણય કર્યો છે, મારે સદેહે સ્વર્ગે જવું છે. મારે શરીર અહીં છોડીને જવું નથી, મારે શરીરને સાથે લઈને જવું છે. આવો પોતાનો સંકલ્પ પોતાના ગુરુ મહારાજ વશિષ્ઠજીને કહે છે. આ વશિષ્ઠજી સૂર્યવંશના આચાર્ય છે. વશિષ્ઠ મુનિ ના પાડે છે કે ભગવાન જેવો વિધાન કરે એવું જ થવું જોઈએ. તું સદૈવ સ્વર્ગ જા એ માટે તારે પોતે પ્રયત્ન કરવો જોઈએ. હું તને એવા યજ્ઞ ન કરાવું. વશિષ્ઠ મુનિની સાથે વૈરભાવ રાખનારા વિશ્વામિત્રજીને આ સત્યવ્રત આચાર્ય બનાવી બંને સંતોમાં પરસ્પર વિરોધ થાય એવું આચરણ કરે છે. જેના પ્રતાપે વિશ્વામિત્રજી આને આચાર્ય બનીને યજ્ઞ તો કરાવે છે, આ સ્વર્ગ તરફ આગળ જાય છે, પણ દેવતાઓ આને સ્વર્ગમાંથી ધક્કો મારે છે અને આ નીચે પડે છે.
અને આજે પણ એ સત્યવ્રત આકાશમાં ઊંધો લટકેલો છે. એટલે એક તારો આકાશમાં ઊંધો દેખાય છે, જેને લોકો ત્રિશંકુ કહે છે. આ ત્રિશંકુ તારો આપણને શિક્ષા આપે છે, જે પરસ્પર મહાત્માઓમાં ભેદ કરાવે, જે સંતોની વચ્ચે કલહ ઉત્પન્ન કરે, જે સાધુ સંતોને બધાડે, એવો આકાશમાં ઊંધો તારો થઈને લટકે. ન તો સ્વર્ગમાં રહે ન ધરતી પર રહે, વચ્ચે એને લટકવું પડે છે. પણ આ સત્યવ્રતના ધર્મના અનુષ્ઠાનને કારણે એને ત્યાં પરમ સત્યવ્રતી મહારાજ હરિશ્ચંદ્રનો જન્મ થાય છે. બોલીએ હરિશ્ચંદ્ર મહારાજ કી. જેના સત્યના ગુણગાન આજે પણ આ ધરાતલ પર ગવાય છે. એ હરિશ્ચંદ્ર મહારાજને રોહિત નામનો પુત્ર થયો છે. રોહિતને હરિત, હરિતને ચંપ, ચંપને સુદેવ થયા છે. આ વંશમાં બાહુક મહારાજ પ્રગટ થયા. બાહુક મહારાજની સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે એની શોક્યોએ એ ગર્ભના બાળકને મારી નાખવા માટે ઝેર આપ્યું છે. પણ વશિષ્ઠ મુનિના દિવ્ય મંત્ર બળના પ્રતાપે બાહુક મહારાજનો આ બાળક ગર્ભમાં મર્યો નહીં, પણ એ વિષની સાથે જન્મ્યો, જેના કારણે આ બાળકનું નામ સગર પડ્યું. એ ગર એટલે વિષ, વિષને સાથે લઈને જ જન્મ્યો, પણ વિષ એની હાનિ ન કરી શક્યો. આ સગર મહારાજને બે પત્નીઓ છે, એમાંથી એકના દ્વારા અસમંજસનો જન્મ થાય છે. બીજી રાણી દ્વારા 60,000 પુત્રો પ્રાપ્ત કર્યા છે. અશ્વમેઘ યજ્ઞના અવસરે આ 60,000 બાળકો કપિલ ભગવાનનો અનાદર કરીને રાખ બની ગયા છે. આ મારા સંતાનો અધોગતિએ ગયા એવું જાણીને સગર રાજા તપ કરવા માટે ગયા છે. તપ કરતા કરતા સગર રાજાનું શરીર પડી ગયું. એમના વંશમાં અંશુમાનજીનો જન્મ થયો. અંશુમાનજીએ પણ તપસ્યા કરી પોતાના પૂર્વજોના કલ્યાણ માટે, પણ કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સંતોએ કહ્યું છે, કપિલ ભગવાને કહ્યું, જ્યારે ભગવાનના ચરણોમાં રહેનારી ભગવતી ગંગા પધારશે ત્યારે તમારા પૂર્વજોની એ રાખને ગંગાજીના જળનો સ્પર્શ થશે અને તમારા વંશજો સદગતિને પ્રાપ્ત થશે. અંશુમાન પણ તપસ્યા કરીને પોતાનું શરીર ત્યાગી દીધું, પણ ગંગાજી ન આવ્યા. અંશુમાનના પુત્ર દિલીપ થયા. પોતાના પૂર્વજોના માર્ગનું અનુસરણ કરતા દિલીપે પણ તપસ્યા કરી, પણ ગંગાજી ન આવ્યા. સાવધાનીથી આ કથાને શ્રવણ કરજો. કેટલી કેટલી પેઢીઓ તપ કરતા કરતા વીતી ગઈ, પણ ગંગાજીના દર્શન ન થયા. ના દિલીપનો પુત્ર મહારાજ ભગીરથ થયો. 60,000 સગર કે બેટે કોઈ ન ગંગા લાયા રે, કોઈ ન ગંગા લાયા રે. કુળ में एक भगीरथ जन्म्यो, कुल में एक भगीरथ जन्म्यो. सबने मुक्त कराया रे, सबने मुक्त कराया રે. બહુ બધા સંતાનોની કામના કરવી એ યોગ્ય નથી. બસ કોઈ એક સત ધર્મનું પાલન કરનારો, શ્રેષ્ઠતમ આચરણ કરનારો બાળક જન્મી જાય તો આખા કુળનો ઉદ્ધાર કરે છે. મહારાજ ભગીરથે તપસ્યા કરી છે ત્યારે નારદજી કહે છે કે તમારી તપસ્યા સફળ થશે. ગંગાજી પ્રસન્ન થઈને કહે છે, હું આ ધરાતલ પર આવવા માટે તત્પર છું, પણ મારા વેગને કોણ ધારણ કરશે? નારદજીના ઉપદેશથી ભગીરથ રાજા ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે, અને ભગવાન મહાદેવ આ ગંગાજીના વેગને પોતાના મસ્તક પર ધારણ કરે. આ ભગવાન મહાદેવ એવા દયાળુ છે, ભક્તો પર એવા અનુગ્રહ કરનારા છે, અને ભગવાનના એટલા બધા સ્નેહી છે કે ભગવાનના ચરણોથી નિકસેલી ભગવતી ગંગાને પોતાના મસ્તક પર રાખે છે. અને ભગવાન જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાન સ્વયં પોતાના મુખેથી એ રામકથા, હરિકથા ભગવતી જગદંબા પાર્વતીને સંભળાવે છે. કથારૂપી ગંગાને મુખમાં રાખે છે, વિષ્ણુપદી ગંગાને મસ્તક પર શોભાયમાન કરે છે. આજ પવિત્ર વંશમાં શ્રુત નામના રાજા થયા, જેને ત્યાં
નાભીને સિંધુદ્વીપ નામના પુત્ર થયા. સિંધુદ્વીપને અયુતાયુ, અયુતાયુને ઋતુપર્ણ, ઋતુપર્ણને સર્વકામ, સર્વકામને સુદાસ, અને સુદાસના પુત્ર સૌદાસ થયા. જેની રાણી મદયંતીના દ્વારા અશ્મક નામના પુત્ર થયા. આ અશ્મકનો પુત્ર મૂલક હતો. પરશુરામજીએ જ્યારે 21 વખત આ ધરાતલને નિક્ષત્રિય કરી, ત્યારે નારીઓના સંરક્ષણમાં રહીને આ બાળક જીવિત રહી ગયો. એથી આ મૂલકનું બીજું નામ નારી કવચ હતું અને સૂર્યવંશ સુરક્ષિત રહ્યો. આ મૂલકના વંશમાં આગળ ચાલીને ખટવાંગ નામના રાજા થયા છે. સુખદેવજી વર્ણન કરે છે, મહારાજ પરીક્ષિત, ખટવાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવાઃ અજસ્તતો મહારાજ તસ્માદ દશરથો ભવે. આ ખટવાંગને એક મુહૂર્ત માત્રમાં સદગતિને પ્રાપ્તિ થઈ હતી. એ કથા મેં તમને પહેલા સંભળાવી છે. ખટવાંગ મહારાજના દીકરા દિલીપ મહારાજ છે. દીર્ઘબાહુ દિલીપ છે. આ દિલીપ મહારાજને કોઈ સંતાન ન હતું. વશિષ્ઠ મુનિની પ્રાર્થના કરી ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે ગૌ માતાની સેવા કરો, ગૌ સેવાથી તમારે ત્યાં પુત્ર થશે. આ દિલીપ મહારાજ વશિષ્ઠ મુનિની ગાયની રક્ષા કરે છે. વશિષ્ઠ મુનિના ગોધનની સુરક્ષા કરે છે. નંદની નામની ગાય છે. વશિષ્ઠ મુનિના આશ્રમમાં દિલીપ મહારાજ એ ગાયની બહુ સેવા કરે છે. કાલિદાસ આદિ મહાત્માઓએ આ ચરિત્રને બહુ સુંદર રીતે વર્ણવ્યો છે. ગૌ માતા ઊભી રહે ત્યાં સુધી મહારાજ દિલીપ દીર્ઘબાહુ ઊભા રહે છે. ગૌ માતા જ્યારે બેસે ત્યારે જ દીર્ઘબાહુ બેસે છે. ગૌ માતા બરોબર ચરીને ભોજન કરીને તૃપ્ત થાય ત્યારે જ આ દીર્ઘબાહુ દિલીપ પોતે કઈ અન્ન ગ્રહણ કરે છે. દિવસ રાત ગૌ માતાની સેવા કરે છે. એની ગૌ સેવાથી આદિ ગૌ પરમેશ્વરી બહુ પ્રસન્ન થઈ છે અને સ્વયં ધર્મને સાથે લઈને પરીક્ષા કરે છે. એક સમયે દિલીપની સામે એવું અદ્ભુત દ્રશ્ય ઉત્પન્ન થયું કે એમના ગુરુજીની આ ગાય એક સિંહના પંજામાં પડી ગઈ છે. આ સિંહ આ ગાયને મારી નાખશે. દિલીપ મહારાજ ગભરાયા છે. હું બહુ સાવધાનીથી ગૌ સેવા કરું છું, પણ આ મારી ગાયને આ સિંહે કેવી રીતે પકડી લીધી હું કઈ જાણી શકતો નથી. મહારાજ દિલીપ પ્રાર્થના કરે છે, હે સિંહ તું ઉભો રહી જા, ઉભો રહી જા, મારા ગુરુજીની ગાયને છોડી દે. સિંહ કહે છે, મહારાજ ગાય ખાવાથી મને કઈ પાપ નહીં લાગે, ગાયની હિંસાથી મને પાપ ન લાગે, હું હિંસક જીવ છું, મને ભૂખ લાગી છે, મારે ભોજન કરવું છે. દિલીપ મહારાજ કહે છે, તારે ભોજન જ કરવું છે તો મારા અંગનું ભોજન કરી જા. ગાયની રક્ષા કરવા માટે પોતાના શરીરનું દાન કરવા દીર્ઘબાહુ તત્પર થયા છે. ત્યારે ધર્મ અને આદિ ગૌ પરમેશ્વરી બહુ પ્રસન્ન થયા છે. ધર્મરાજા પ્રગટ થઈ અને આશીર્વાદ આપે છે કે તમે ધર્મની રક્ષા કરી છે. ગૌ માતા આશીર્વાદ આપે છે, દીર્ઘબાહુ તારી સેવાથી અમે પ્રસન્ન થયા. તારે ત્યાં એવો બાળક જન્મશે જેના નામથી તારો આ સૂર્ય વંશ ઓળખાવા લાગશે. લોકો તારા સૂર્ય વંશને તારા બાળકના નામથી ઓળખશે અને અમારા આશીર્વાદ છે. ધર્મ અને સ્વયં ભગવતી ગૌ આશીર્વાદ આપે છે કે તારે ત્યાં સાક્ષાત ભગવાન પધારશે. સુખદેવજી મહારાજ કહે છે, ખટવાંગા દીર્ઘબાહુશ્ચ, અને એ દીર્ઘબાહુને રઘુસ્તસ્માત પૃથુશ્રવા, એ દીર્ઘબાહુના પુત્ર રૂપે સ્વયં મહારાજ રઘુનો પ્રાદુર્ભાવ થયો છે. અને આ રઘુ મહારાજ એટલા તો પ્રતાપી છે કે આ સૂર્ય વંશ, આ સૂર્યનું કુળ ત્યાર પછી રઘુકુળના નામે પ્રસિદ્ધ થયું છે. મહારાજ રઘુના પ્રતાપનું વર્ણન કરતા મહાત્માઓ કહે છે, જે સમયે એવો યજ્ઞ કર્યો
જે યજ્ઞમાં પોતાના સર્વસ્વનું દાન કરી દેવું જોઈએ. અને રઘુ રાજાએ પોતાના સર્વસ્વનું દાન કર્યું ત્યારે અસુરો બહુ પ્રસન્ન થયા. મહારાજ, હવે તમારા હાથમાં ન અસ્ત્ર છે ન શસ્ત્ર છે, હવે અમે આ સમગ્ર વિશ્વને પાછા પહેલાની જેમ ભોગવશું. ત્યારે રઘુ મહારાજ કહે કે હજી મારા તપસ્યાના બળથી હું આ પૃથ્વીને સુરક્ષિત રાખીશ. અને મહારાજ કેવલ રઘુ સંકલ્પ કરીને થોડા તૃણ પોતાના હાથમાં લે છે, ત્યાં તો આ દાનવ સૃષ્ટિ થરથર કાંપવા લાગે છે. મહારાજ દ્વારા ઉખાડેલા તૃણ એવા એવા અદ્ભુત અસ્ત્ર શસ્ત્રનું રૂપ ધારણ કરે છે કે દાનવો યુદ્ધ કરવાનું મૂકીને જ ભાગી જાય છે. આ બધો જ ગૌ માતાની સેવાનો પ્રભાવ છે. ભાગવતજીની કથા સાંભળનારા, સંતોની સેવા કરનારા એવા લોકોએ નિત્ય નિરંતર ગૌ સેવા કરવી જોઈએ. માર્ગમાં પણ કોઈ ગૌ માતાના દર્શન થાય, પ્રેમથી આ ભગવાનનો વિગ્રહ છે એવું માનીને ગૌ માતાને વંદન કરવા જોઈએ. ગૌ માતાના પ્રતાપથી આ સૂર્યવંશમાં રઘુ મહારાજનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, અજસ્તતો મહારાજ તસ્મા દશરથો ભવે. એ રઘુ રાજાના દીકરા અજ થયા, અજના દીકરા દશરથ થયા અને એ દશરથ મહારાજને ત્યાં તસ્યાપી ભગવાન એશ સાક્ષાત બ્રહ્મમયો હરિ. સુખદેવજી કહે છે, સાક્ષાત બ્રહ્મમય પરમાત્મા આ મહારાજ દશરથને ત્યાં પોતાના 4 અંશથી પ્રગટ થયા છે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઇતિ સંજ્ઞયા. ભગવાન રામ સ્વરૂપે પ્રગટ થયા છે, ભગવાન લક્ષ્મણ સ્વરૂપે પ્રગટ થયા છે, ભગવાન ભરતજીના રૂપે પ્રગટ થયા છે, ભગવાન શત્રુઘ્નજીના રૂપે પ્રગટ થયા છે. બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી લક્ષ્મણજી મહારાજ કી જય. શ્રી ભરતજી મહારાજ કી જય. શ્રી શત્રુઘ્નજી મહારાજ કી. તસ્યાનુચરિતમ રાજન નૃષિભિસ્તવદર્શિભિઃ. આ ભગવાન શ્રી રામના ચરિત્રનું જે લોકો શ્રવણ કરે છે, જે આ રામચરિત્રને સાંભળે છે, શ્રુતમ હિ વર્ણિતમ ભૂરી ત્વયા સીતાપતેર. તેને એવો વિવેકની પ્રાપ્તિ થાય છે જે વિવેકને હૃદયમાં ધારણ કરી આ જીવ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી મુક્ત થઈ જાય છે. એવું આ ભગવાન શ્રી રામજીના ચરિત્રનું વર્ણન છે. આવો રામ જન્મની એ દિવ્ય કથા, રામજીના એ પરમ ભક્ત ગોસ્વામી તુલસીદાસજી મહારાજના દ્વારા રચિત એવા રામચરિત્ર માનસની ચોપાઈઓ દ્વારા આપણે સૌ આનંદ કરીએ. તુલસીદાસજી મહારાજ કહે છે અને શાસ્ત્રો એની સાક્ષી પૂરે છે, ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતકનાશ. ભગવાન રામજીના એ ચરિત્ર એનું વર્ણન મહારાજ કોણ કરી શકે? કોઈ કરવા સમર્થ નથી, પણ એ ચરિત્રનો એક એક અક્ષર આપણા કરોડો જન્મના પાપને નષ્ટ કરી શકે. નાના ભાતિ રામયવતારા. શ્રી રામ જય રામ. પ્રેમથી બધા ગાઓ. નાના ભાતિ રામયવતારા. શ્રી રામ જય રામ જય જય રામ. રામાયણ શતકોટિ અપારા. શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી રઘુકુલ મનિરાઉ. અવધપુરી રામ જય જય રામ. વેદ વિહિત તેહિ દશરથ નામુ. શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. શ્રી રામ જય રામ જય જય રામ.
હૃદય ભગતિ હરિ સારંગ પાણી. શ્રી રામ જય રામ જય જય રામ. આવા મહારાજ દશરથ અયોધ્યાના નરેશ છે. એ ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે. એમના હૃદયમાં ભગવાન શ્રી હરિના પ્રતિ નિત્ય વધનારી ભક્તિ નિવાસ કરે છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા એમની રાણીઓ છે. બધાના પ્રતિ એમને બહુ પ્રેમ છે. અને આ નારીઓ મહારાજ દશરથનું બહુ સન્માન કરે છે. પતિ અનુકૂલ પ્રેમ દૃઢ હરિપદ કમલ બિની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પણ આ મહારાજ દશરથને કોઈ સંતાન નથી. તેથી આ મહારાજ દશરથના હૃદયમાં બહુ ગ્લાનિ છે. શું મારો આ પવિત્ર સૂર્યવંશ, મારો આ રઘુવંશ હવે આગળ નહીં વધે? એક બાર ભૂપતિ મન માહી. શ્રી રામ જય રામ જય જય રામ. ભઈ ગલાની મોરે સુત નાહી. શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ ગૃહ ગયું તુરત મહીપાલા. શ્રી રામ જય રામ જય જય રામ. ચરણ લાગી કરી વિનય વિશાલા. શ્રી રામ જય રામ જય જય રામ. અને જ્યારે હૃદયમાં ગ્લાનિ થઈ ત્યારે પોતાના ગુરુજીના આશ્રમ તરફ ગમન કર્યું. મહારાજ, આ જગતમાં અનેક વખત આપણા પર પણ કોઈ એવું સંકટ આવે, કોઈ સંશય આવે, ત્યારે આપણે પણ કોઈ સંત મહાત્માના ચરણમાં જવું જોઈએ. ગુરુજીની પાસે જઈને પોતાનું દુઃખ કહેવું જોઈએ. ગુરુજીની પાસે જઈ મહારાજ દશરથ નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાયઉ. શ્રી રામ જય રામ જય જય રામ. કરી વશિષ્ઠ બહુ વિધિ સમુજાયઉ. શ્રી રામ જય રામ જય જય રામ. વશિષ્ઠ મુનિ સમજાવે છે કે હવે તમે ધીરજ રાખો. ધર હું ધીર હોઈ સુત ચારી. શ્રી રામ જય રામ જય જય રામ. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શ્રી રામ જય ત્રિભુવનનો ભય હરનારા તમારે ત્યાં બાળકો થશે. અને વશિષ્ઠ મુનિને કૃપાથી, અનુગ્રહથી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા માટે મહારાજ દશરથ તત્પર થયા. શ્રૃંગી ઋષિને બોલાવી પ્રેમપૂર્ણ હૃદયના ભાવથી યજ્ઞ નારાયણ પરમાત્માને આહુતિ આપી. તેનાથી ભગવાન યજ્ઞ નારાયણ પાયસ લઈ, ચરુ લઈ પ્રગટ થયા. પ્રેમપૂર્ણ ભાવથી યથા યોગ્ય વિભાજન એ ચરુનો મહાત્મા વશિષ્ઠના કહેવાથી દશરથજીએ પોતાની રાણીને આપ્યો. અને રાણીઓએ પ્રેમપૂર્ણ ભાવથી જ્યારે એ યજ્ઞનો પ્રસાદ ગ્રહણ કર્યો ત્યારે યજ્ઞના પ્રસાદ દ્વારા આ બધી રાણીઓ ગર્ભવતી થઈ છે. ભગવાનને પ્રાગટ્યનો એ દિવ્ય સમય આવ્યો છે. ચૈત્ર માસ અને નવમી તિથિ આવી છે. બરોબર મધ્યાહન કાળનો સમય આવ્યો છે. મહાત્માઓ વર્ણન કરે છે. જોગલ ગન ગ્રહ બાર તિથિ. રામ જય રામ જય જય રામ. સકલ ભયે અનુકૂળ. સકલ ભયે અનુકૂળ. ચરયરુ અચર હર્ષ જુત. રામ જન્મ સુખમુ. એ પવિત્ર નવમી તિથિ આવી છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ
कल्पश्च अभिजित हरिप्रीता श्री राम जय राम मध्य दिवस यति शीतन धामा श्री राम पावन काल लोक विश्रामा श्री राम जय राम એવા એ બરોબર મધ્યાહન કાળના સમયે દેવતાઓ કૌશલ્યાજીના મહેલમાં પ્રગટ થઈ અને માતા કૌશલ્યાની વંદના કરે છે, ગર્ભસ્થ પરમાત્માની સ્તુતિ ગાય છે. દેવતાઓ સ્તુતિ કરીને અંતર ધ્યાન થયા છે અને ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ સ્વરૂપે ભગવતી કૌશલ્યાના સમક્ષ પ્રગટ થયા. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ હારી અદ્ભુત રૂપ વિચારી. મહાત્માઓ વર્ણન કરે ભય પ્રગટ કૃપાલા, આ કૃપા કરનારા પરમાત્મા આવ્યા છે, પણ અત્યારે જે પ્રભુ પધાર્યા છે આ તો કૌશલ્યાના હિતકારી છે. હવે આ પરમાત્મા જગતના હિતકારી બને એ માટે સ્વયં ભગવતી કૌશલ્યા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે આ ચતુર્ભુજનો ત્યાગ કરી દ્વિભુજ થાઓ, તમે બાળ સ્વરૂપે મારા ખોળામાં આવો અને ભગવતી કૌશલ્યાની આ પ્રેમ ભરી વાણીને શ્રવણ કરી ભગવાન શ્રી હરિ સ્વયં ચતુર્ભુજ રૂપને ત્યાગીને બાલ સ્વરૂપે ભગવતી કૌશલ્યાજીના ખોળામાં આવ્યા છે. બોલે ભક્ત વત્સલ ભગવાન કી. દશરથ પુત્ર જન્મ સુનિકાના श्री राम जय राम मानहु ब्रह्मानंद समाना श्री राम जय राम जाकर नाम सुनत शुभ होई श्री राम जय राम मोरे गृह आवा प्रभु सोई श्री राम जय राम જેનું નામ સાંભળવા માત્રથી આ જીવના સમસ્ત અમંગલો નાશ પામી જાય એ જ પ્રભુ મારે ઘેર પધાર્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે પરીક્ષિત. યસ્યામલમ નૃપસદસ્ય શોધુનાપી ગાયંત્ય ધગ્ન મૃષયો દિગિભેન્દ્ર પટ્ટમ તન્નાકપાલ વસુપાલ કિરીટ જુષ્ટમ પાદાંબુજમ રઘુપતિમ શરણમ પ્રબધ્યે. એવા ભગવાન શ્રી રામજીના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. એવા ભગવાન શ્રી રામજીના ઉદાર ચરિત્રને કોણ વર્ણવી શકે? પુરુષો રામચરિતમ શ્રવણે રૂપધારયન. એ ભગવાન રામચંદ્રજી આ ધરાતલ પર પોતાના 4 અંશોથી પ્રગટ થઈ અને જગતને મર્યાદાનો માર્ગ બતાવ્યો છે. પરમાત્મા પ્રગટ થઈ માતા પિતાને યથાયોગ્ય આનંદ આપતા ગુરુકુલની અંદરમાં ભણવા ગયા છે. ગુરુ વશિષ્ઠજી પાસેથી વિદ્યાને પ્રાપ્ત કરે છે. વિદ્યા અભ્યાસ કરીને જ્યારે પિતાના મહેલમાં આવ્યા ત્યારે આ જગતની રક્ષા કરવાને માટે વિશ્વામિત્ર નામના ઋષિ મહારાજ દશરથ પાસે જઈ અને રામ લક્ષ્મણનું દાન માંગે છે. વશિષ્ઠજીના કહેવાથી મહારાજ દશરથ રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજીને અર્પણ કરે છે અને વિશ્વામિત્રજી આ જગતના કલ્યાણ કરવાના ભાવથી રામ લક્ષ્મણને લઈને જ્યારે વન તરફ ગમન કરે ત્યારે વનમાં અસુરોને ઉત્પન્ન કરનારી જે આસુરી વૃત્તિ છે એવી તાડકાનો પ્રથમ વધ કરે છે. ત્યાંથી વિશ્વામિત્રજીના માર્ગદર્શનમાં અનેક પ્રકારની વિદ્યા શિક્ષાને પ્રાપ્ત કરતા યજ્ઞોની રક્ષા કરતા અને કરાવતા પરમાત્મા શ્રી હરિ
મારીચ સુબાહુ આદિ રાક્ષસોને યજ્ઞોમાં વિઘ્ન નાખતા અટકાવે છે. વિશ્વામિત્રજીના સંરક્ષણમાં ગૌતમ મુનિના આશ્રમમાં પ્રવેશ કરી ભગવતી અહલ્યાનો ઉદ્ધાર કરે છે. વિશ્વામિત્રજીને જે યજ્ઞમાં જવા માટેનું આમંત્રણ છે એ યજ્ઞમાં રામ લક્ષ્મણને સાથે લઈ અને વિશ્વામિત્રજી જનકપુર પધારે છે. ત્યાં ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ પોતાની નિત્ય સંગીની એવી ભગવતી પરાંબા જે જનકપુરની અંદરમાં સીતાના રૂપે પ્રગટ થઈ છે અને પોતાના પત્ની રૂપે પ્રાપ્ત કરે છે. એ જ જનકપુરમાં